हेलो गुड मॉर्निंग जय द्वारकाधीश। अँ जो फूल ऑन वरसादी वातावरण है वेदी थया जामनगर सी मैं झीणा झीणा छटा तो जो काले खाटिया ढोकरा माटे आथो पलायरो तो सॉरी दाळ पलायरी दाळ चोखा ई दरवा है मारे अत्यारे बाबूभाई बीजे एटले एने पेला नीचे लई जा पछी हूँ करूँ मस्त पाणी काढीने साफ कर लीधुं है। आ है आपणी खाटी छास ई नाखीने आपणे ग्राइंड करवाना है। ग्राइंडर में आपणे बधुं लई लीधुं है। चलो अहीं जो मस्त ग्राइंड थई गयुं है। हवे निकळतुंय नहीं ले एक ज मिनिट जो जाडू थयुं है ने जाडू ज राखवानुं है। अने डोसा इडली सांभारे बनी होंगे एवं कहीं नहीं। चणा दाळनुं प्रमाण तमारा उपर आधार राखे। अमे तो आने बनाव नाखी है। मम्मी ढोसा बनावा है। A few moments later. आज नीचे साड़ी वाला भाई वे तुम जो आ जाएंगे। लल तारी गाड़ी लेवी है कोना हटो खुशी इतनी खुशी मुझे सादा वे तई अंदर जो मण घर वाव लल इने वाला उड़ा पे आ तो साथी नहीं वाला लागे भाई ना गाड़ा बॉर्डर જ છે પણ બોળા પટાવાળી આ ખાડી તો લઈ લીધી અત્યારમાં વરસાદ છે તો એને મંગાવી હતી તેરમ હા તો ફેર આમ કોઈ નથી ઓલો મોટા પટાવાળી નથી હવે મોટો પટાવાળી છે ત્યાં બતાવો હાલો બતાવતા જાવ ને હા બતાવ નીચે છે એ વાલાજી પટોરા નથી લે મમ્મી ઈ રાખતો વાહ વાહ ઇંગ્લિશ કલર આ તો કેદી તો ની આ ભાઈ લઈ આવે છે પણ અમે 200 નંગ લઈ આવ્યા હોય આવા બધા એકને એક ખરખા તો રોજ નો એક હારે વેચે જાય રોજ આયા લીધી હોય બીજે લીધી હોય બધે લીધા રાખે ઈ લાવ તો એક ઈ કલર જેવો દે નાની કાડી ઓલી ફેશન થાય ને આ એવી છે આ કલર કૃષ્ણ હતી આઈ રહ્યો તી માર જેટલા હોય ને આ હે મોર નાથી ને આમાંય મોર નાથી જ છે સેમ જ છે આ પટોરામાં તો એક જ છે ને મોલા ભાઈ એક જરી વાળી મંગાઈ નથી હે કેમ વે ગયા ને પણ કોણ એ બીજો ભાઈ આવતા કાલ પરમદી આવ્યા હતા એને ભાઈ આવ્યો છે બીજો ઓલો ભાઈ આવતો ઓલા ઓટે એ ભાઈ મકાન બનાવવા ગયા મમ્મી તેરી પાસે મને આવું કાલ ચાલ તમારે રવિવાર ને 800 રૂપિયા આવ બાકી મને કટ્યું એટલે નો દી પણ નુકસાન વાળી હતી ને એટલે મેં દઈ ને તો માથું બદલાવશે પાછું આવી અસર લાગશે अंदर मार मम्मी ने साड़ी लई है जो बारे वरसादी वातावरण है एकदम ए बधे क्रिकेट रमे लालो અને ભાઈ બંધિયા ને વિડિયો ઉતાર્યો અમે ટીનુ બેન એવી તો હે માર પાસે એક જ શું લેવાયો ભાઈ આ મારી આ માર મમ્મી ના હાથમાં હે ની આ ભાઈ તમારે અહીં જો આ હાડી લીધી હે મેં મમ્મી એ માર મામી હાટો એક લીધી મેં એક લીધી મસ્ત હતી એટલો ઉભરાણો તો એ પાછો લઈ હેઠો ને અમે આટલી ઢોકરી અત્યારે બનાવી બાકી હાંજે બનાવવાની પોચી કેમ થઈ જો ગરમ હે એટલે હાથ તો નહીં અડે પછી પાછી ઉપસી જઈજો એટલી પોચી હે આ થરે ને પછી મજા આવે થરવા માટે પાણી હે મેં નીકળલ ને રાખ દઉં ને ખાવાનું તૈયાર થઈ ગયું છે મારી મમ્મી વાટ જોઈ છે બધી બાબુ ટાઈમ પાસ કરે છે
ટીનુ આ હાથો પાછો ઉપર મૂક્યો બેન. તો અહીંયા ટાઈમ થયો છે બપોર પછીના રૂંઢાના 5 નહીં પણ 4:45. સી બતાવી દઉં તમને ઘડિયાળમાં દેખાય. હા બહુ ભયા પાડે અને ઉઠીને સીધું મોઢું થઈ જાય અને મેં કામી કરીને પાથો ઉપર લઈ આવી જો બતાવું. સવારનું વરસાદી વાતાવરણ હતું એ તમે જોયું હતું, છતાંય જો 2 કલાક હાથો રહ્યો છે તો એ હાથો કેટલો ફોર્મેટ થયો હોય તમે જોઈ શકો. અને હલાવીને રાખી દઉં હું 1 જ મિનિટ, એક જ દિશામાં હલાવવાનું. આ આપણું બેટર છે, આટલું ભરાઈ ગયું. તમારી નજર સામે જોયું તો આ ઉભરાયેલું છે ને એ આખું ભરાઈ ગયું. તે એક વખત 2-3 વાર હલાવ્યું અમે. મસ્ત ઢોકળા બનશે. હજી વાર છે, હજી જો આમાં 12 છે 5માં. બાબુભાઈ રમતા રમતા અહીંયા પૂગી ગયા મમ્મા આગળ. હવે આપણે આમાં હલાવીને મૂકશું. અહીં જો ઢોકરિયામાં પાણી ગરમ મૂકી દીધું है. હવે આમાં લઈ લીધી ઝીણી ધાણા ભાજી और हम इसमें डालेंगे धाना जीरू, થોડીક હલ્દી, ઘણું બધું નમક, થોડીક હિંગ અને તેલ. હવે આ બધીને કરશી મિક્સ. એ પહેલાં આમાં નાખવાનું છે ટાટાના સોડા. હજી સોડા નાખવાનું. અહીંયા જો બધીને આમાં આટલા સોડા નાખશે. આમાં કેટલા આવરમાં આમાં રહી ગયા હતા. સવારે પલાર દાળ હતી થોડી કાઢી લીધી હતી, વચ્ચે વચ્ચે ક્રિસ્પી ટેસ્ટ માટે થોડી ઘી નાખી તો મજા આવે. તેલ અરાઉન્ડ 2 ચમચી એટલે કોરી ના લાગે. હવે આને કશી મિક્સ ઉપરથી આમાં મૂકી અને ધીરે ધીરે ચટણી નાખી લીધી છે અને પછી કરી દીધું ઢાંકણું પેક. મસ્ત ઉપસી જ જવાની આપણે ખબર જ છે. સી અહીં બધું ઢાંકી ઢૂંકી નાખી દીધું. હવે જોઈ કંઈ મળે આપણે. ગેસ મીડિયમ રાખ્યો, ફૂલે નહીં ધીમો. વાગ્યા હે 5:30 વાર હે. વચ્ચે અમે રસ પીવા બ્રેક લીધેલો. 5:30 5ની વાર હે. 5 મિનિટ પછી જોયું. વધુમાં વધુ 5 જ મિનિટ, વધુમાં વધુ 5 જ મિનિટમાં રેડી થઈ ગયા સ્પંજ આપણા. એટલા પોચા થયા. જો જ્યાં આંગળી નાખ પાછું એટલું ઉપસી જાય છે, એટલા પોચા થયા. સી આમાં તેલ ચોપડી દીધું છે, ગરમા ગરમ હતું ત્યાં જ જો તમે જોઈ શકો. હવે આમાં કાપા પાડી અને હું મને ખાવા. સી ધીસ ઇઝ ધ હવે ઢોકળા. કેવી જાડી પીડી છે. લાઇટ કરું 1 જ મિનિટ. સી આટલા પોચા. જો પાછા એનો મૂળ રૂપમાં આવી જાય એટલે પોચા કહેવાય એને. સી હવે આપણે બાઉલ ભર લઈએ જે અહીંયા હે નહીં. ચલો બધા એટલા મસ્ત બન્યા હે. મેં છે ને આટલું જ પાથળ્યું હતું જો અહીંયા સુધીનું, પણ એટલા ઉપસા. મસ્ત જાળીવાળા ઢોકળા તૈયાર થઈ ગયા. મેરે મુંહ મેં પાણી આવી ગયું. અને હા આમાં જે ઓલી દાળ નાખીને એનો તો આખો ટેસ્ટ જ અલગ આવશે. આટલા તો મને થઈ રહે, પાછા લઈ જઈશ.